નમસ્કાર મિત્રો, આજે આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। અત્યાર સુધી મિત્રો વરસાદે જમાવટ કરી હતી, જોકે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એક સમયે ગણાગાંઠા તાલુકાને છોડીને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડતો હતો, જોકે 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે। જોકે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે। મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ। ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે ભારે વરસાદની આગાહી કરી દીધી છે। આજે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો નીચે દર્શાવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં બની એક નવી વરસાદી સિસ્ટમ। મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધતી જોવા મળી રહી છે। જો આ સિસ્ટમ મિત્રો મજબૂત થાય અને પશ્ચિમ તરફ આગળ વધે તો 12 થી 14 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો વાત કરીએ તો વડોદરા જિલ્લામાં બની એક મોટી દુર્ઘટના। મિત્રો વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ કાલે બુધવારે તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે મિત્રો આ ઘટનાના તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। મિત્રો આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે અને સંપૂર્ણ અહેવાલ 30 દિવસની અંદર સરકારને સોંપશે। ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બનાય તે માટે સરકાર સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી એક મોટી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે 13 જુલાઈ પછી દુનિયામાં હાહાકાર મચી જશે। 13મી જુલાઈ બાદ આકરો સમય આવી રહ્યો છે। આ સમયમાં હવાઈ અસરો અને રેલવે દુર્ઘટનાઓ બનવાની શક્યતાઓ વધારે રહેશે। દેશ અને દુનિયા માટે આ યોગ્ય સમય નથી। 2027થી 2032 સુધી બોમ્બ ધડાકા, આગની ઘટનાઓ અને મિત્રો અકસ્માતો વધી જશે। દુનિયામાં અણધાર્યા બનાવો બનશે। ભારતના નેતાઓ નવા સમીકરણો લાવશે। આતંકવાદને નાથવાના પ્રયત્નો વ્યર્થ જશે અને સમુદ્રના ભાગોથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી બનશે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો ગત 24 કલાકમાં 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। મિત્રો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીના ખેર ગામમાં 1.90 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 1.80 ઇંચ તેમજ વાસંદામાં 1.40 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે વલસાડ અને નવસારીમાં યલો એલર્ટ। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। આજે 10 જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। આ દરમિયાન ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં ગાંધીનગરનો સંત સરોવર ડેમ માત્ર 9 દિવસમાં જ છલકાઈ ગયો છે। મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો ભારતમાં મળશે સેટેલાઇટ ઇન્ટરનેટ। એલન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટની સેવાઓ શરૂ કરવા માટે અંતિમ રેગ્યુલેટરી મંજૂરી મળી ગઈ છે। આ સાથે સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરતી 3જી કંપની બનશે, જે મિત્રો દૂરના વિસ્તારોમાં પણ નેટવર્ક ઉપલબ્ધ કરવાનો દાવો કરે છે। 2022થી પ્રયત્નશીલ સ્ટારલિંકને ડેટા સિક્યુરિટી અને કોલ ઇન્ટરસેક્શન જેવી શરતો બાદ માન્યતા મળી ગઈ છે। આભાર મિત્રો, આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।